સ્ટેપલર સર્કમસિઝનનું ડેમોન્સ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌ પ્રથમ જે ફોરસ્કિન છે, ફોરસ્કિનને આપણે પેશાબની ટોચની નીચે સુધી ખેંચીને આ જે પોર્શન છે એ પોર્શનને આપણે બીટાડીનથી પ્રોપરલી ક્લીન કરવામાં આવે છે. ક્લીન કર્યા પછી સ્ટેપલરની જે કેપ છે એ કેપને પેશાબની જે ટોચ છે એના પ્રોટેક્શન માટે એને કવર કરીને આ કેપ ફિક્સ કરવામાં આવે છે. સો આ રીતે ફોરસ્કિનને ટાઈ કરવામાં આવે છે આ કેપની સાથે. એકવાર ફોરસ્કિન અને કેપની સાથે અટેચ કર્યા પછી સ્ટેપલરને પોઝિશનમાં લેવામાં આવે છે. પોઝિશનમાં લાવ્યા પછી આ નોબ આપણે ધીરે ધીરે ટાઈટ કરવામાં આવે છે. સો નોબ એકવાર ટાઈટ થઈ ગયા પછી નોર્મલી 1 થી 1.5 મિનિટ આપણે વેઇટ કરતા હોઈએ છીએ કે જેના કારણે ફોરસ્કિનની અંદરની જેટલી બી વેઇન્સ હોય, વેઇન્સ અને આર્ટરી, એ વેઇન્સ અને આર્ટરી પ્રોપરલી હિમોસ્ટેટિક અચીવ થાય એટલા માટે. હવે આ સ્ટેપલર ફાયર માટે રેડી છે. સો સ્ટેપલરને ફાયર કરતા પહેલા આ પ્રોટેક્ટિવ નોબ આપણે એને રિમૂવ કરતા હોઈએ છીએ. રિમૂવ કર્યા પછી આપણે સ્ટેપલને ફાયર કરતા હોઈએ છીએ. ફાયર કર્યા પછી ઓલમોસ્ટ 15-20 સેકન્ડ આપણે એ જ પોઝિશનમાં એને ટાઈટલી પકડી રાખતા હોઈએ છીએ કે જેના કારણે કેપિલરીઝ કે એની અંદરથી કોઈ નાનું મોટું બ્લીડિંગ થતું હોય તો એ સ્ટોપ થઈ જાય. પછી આપણે ફાયર રિલીઝ કરતા હોઈએ છીએ. રિલીઝ કર્યા પછી આ નોબને અનલોક કરવામાં આવે છે. અનલોક કર્યા પછી સ્ટેપલને રિમૂવ કરવામાં આવે છે. સો સ્ટેપલર રિમૂવ કર્યા પછી તમે જોઈ શકો છો કે ફોરસ્કિન પ્રિસાઇઝલી સર્ક્યુલર શેપમાં કટ થઈ છે અને પેશાબની ટોચનું પોર્શન આટલો ઓપન રહી જાય છે. અને જે કેપ છે, પ્રોટેક્ટિવ કેપ, જે વધારાની જે ફોરસ્કિન છે એ પ્રોટેક્ટિવ કેપની સાથે કટ થઈને રિમૂવ કરવામાં આવે છે. ફરીથી આપણે ફોરસ્કિનને રીચેક કરતા હોઈએ છીએ કે કોઈ નાનું મોટું બ્લીડિંગ તો નથી ને. એકવાર એ કન્ફર્મ થઈ જાય પછી આપણે પ્રોપરલી એનું ડ્રેસિંગ કરવામાં આવે છે.